ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. એલસીબી દ્વારા એમએલએને ડેડિયાપાડાથી રાજપીપળા પૂછપરછ માટે લવાયા છે. ત્યારે આજે 11:30 વાગે ડેડિયાપાડા કોર્ટમાં પોલીસ ધારાસભ્યને હાજર કરશે અને પોલીસ દ્વારા આજે ચૈતર વસાવાના રિમાન્ડ માંગવામાં આવશે. ત્યારે ગુરુવારે ચૈતર વસાવાએ 1 મહિના બાદ સરેન્ડર કર્યું હતું. ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મી સાથે મારામારીનો તેમના પર આરોપ લાગ્યો છે. તો એલસીબી દ્વારા ધારાસભ્યની પૂછપરછ હાથ ધરાશે. ડેડિયાપાડા કોર્ટમાં પોલીસ ધારાસભ્યને હાજર કરશે અને 11:30 વાગે કોર્ટમાં લાવવામાં આવશે અને જ્યાં કોર્ટમાં ચૈતર વસાવાના રિમાન્ડની માંગણી પોલીસ કરશે. તો ચૈતર વસાવા સામે વનકર્મી સાથે મારામારીનો આક્ષેપ લાગ્યો છે અને 1 મહિના સુધી તેઓ ભૂગર્ભમાં રહ્યા હતા અને 1 મહિના બાદ તેઓએ પોલીસને સરેન્ડર કર્યું. ગઈકાલે તેમણે સરેન્ડર કર્યું હતું અને તેમના ઠેકેદારો તેમના સાથીદારો પણ તેમની સાથે જોડાયા હતા અને મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનની બહાર જમાવડો પણ જોવા મળ્યો હતો. તો ધારાસભ્ય ચૈતર વસાવા જેમની ઉપર એક વનકર્મીને મારવાનો આરોપ લાગ્યો છે અને તેમણે સરેન્ડર કર્યું અને પોલીસે ધરપકડ પણ કરી છે. તો એલસીબી દ્વારા એમએલએને ડેડિયાપાડાથી રાજપીપળા લાવવામાં આવ્યા છે અને પૂછપરછ થશે અને 11:30 વાગે ડેડિયાપાડા કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા પ્રવીણ પટવારી ફોનલાઈન પર જોડાઈ ગયા છે. પ્રવીણ, ધારાસભ્ય ચૈતર વસાવાને પૂછપરછ માટે રાજપીપળા લાવવામાં આવ્યા છે. એલસીબી દ્વારા રાજપીપળા તેમને લવાયા છે, પૂછપરછ કરાશે અને 11:30 કોર્ટમાં પણ હાજર કરાશે. પ્રવીણ, ચોક્કસ અંકોર જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તેઓને ગઈકાલે પોલીસે અટક કરી લીધા છે અને તેઓને પૂછપરછ માટે રાજપીપળા એલસીબી પર લઈ જવામાં આવ્યા હતા અને આજે જે ડેડિયાપાડામાં ગુનો નોંધાયો છે એટલે ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવશે. લગભગ પોલીસ 10 દિવસના રિમાન્ડ માંગવાની છે, પરંતુ હવે કોર્ટ કેટલા આપે છે એ જોવું રહ્યું. હાલમાં પોલીસ સ્ટેશન રાજપીપળાથી તેઓને ડેડિયાપાડા સુધી પોલીસ આવી ગઈ છે અને કોર્ટમાં હાલમાં રજૂ કરશે તૈયારીમાં. ત્યારે કોર્ટ પર જોવું રહ્યું કે કેટલા દિવસના રિમાન્ડ આપે છે. હાલ રિમાન્ડ પર આધાર છે. જી બિલકુલ પ્રવીણ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો 11:30 વાગે ડેડિયાપાડા કોર્ટમાં પોલીસ ધારાસભ્યને હાજર કરશે અને રિમાન્ડ પણ માંગવામાં આવશે.